તો આ તરફ સમાચારમાં આગળ વધીને વાત કરીએ મહત્વના સમાચારમાં અમરેલીના લીલિયામાં હડકાયા શ્વાનનો આતંક, 2 પુરુષ અને 8 વર્ષના બાળક પર હુમલો। અમરેલીના લીલિયામાં હડકાયા શ્વાનનો આતંક, 2 પુરુષ અને 8 વર્ષના બાળક પર હુમલો। 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા। શ્વાનના હુમલાથી લોકોમાં ભયનો માહોલ। 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા। શ્વાનના હુમલાથી લોકોમાં ભયનો માહોલ। સ્થાનિકોએ શ્વાનને પકડવાની કરી માંગ। લીલિયા શહેરમાં સુરક્ષાને લઈ ચિંતા વધી। સ્થાનિકોએ શ્વાનને પકડવાની માંગ કરી। લીલિયા શહેરમાં સુરક્ષાને લઈ ચિંતા વધી। તો આ તરફ અમરેલીથી એક મહત્વના સમાચાર, જેમાં હડકાયા શ્વાનના આતંકે લીલિયા શહેરમાં હડકાયા શ્વાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। ત્યારે શહેરમાં એક હડકાયા શ્વાને 2 પુરુષો અને માત્ર 8 વર્ષના બાળક પર જ હુમલો કરતા ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। હુમલા બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ડોક્ટરોએ જરૂરી સારવાર માટે સાથે રેબિઝ વિરોધી રસી અને અન્ય સારવાર શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ લીલિયા શહેરમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર મોકલવામાં પરિવારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોની સંખ્યા વધી રહી છે, જેના કારણે આવી ઘટનાઓ બનવાનો ભય સતત રહે છે। સ્થાનિકોએ પાલિકા અને સંબંધિત તંત્ર સમક્ષ હડકાયા શ્વાનને તાત્કાલિક પકડી તેની સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ શહેરમાં રખડતા શ્વાનોને પકડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોની સમસ્યા અને જાહેર સુરક્ષાના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે। હાલ લોકો તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહી અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। મારું નામ લલિતભાઈ સામતભાઈ બગડા છે। હું નાવલીમાંથી આવતો તો SBI બેંક પાસે મોટરસાઇકલની આડે આ કૂતરું હશે આવીને મને વડસકું ભરી લીધું, લોચો કાઢી નાખ્યો। મારી પછી એક આદિવાસી બેન નાવલીમાં હતા, એને પણ આ કૂતરું કર્યું। એની પહેલાં પણ એક છોકરાને આ કૂતરે બટકું ભર્યું છે, કૂતરું અટકાયું હોય અને આના ઉપર તાત્કાલિક આની વ્યવસ્થા કરવામાં આવે પંચાયત દ્વારા અથવા તો કોઈ પણ જવાબદાર તંત્ર દ્વારા, એવી મારી માંગણી છે।